હેલો સ્ટુડન્ટ્સ, મેટલ કાસ્ટિંગમાં આજે આપણે આગળનો ટોપિક જોઈશું. આજે આપણે જોઈશું ક્લિનિંગ ઓફ કાસ્ટિંગ, જેને ફેટલિંગ પણ કહેવાય છે. કાસ્ટિંગ રિક્વાયર ક્લિનિંગ એન્ડ ટ્રીમિંગ બિફોર પાસિંગ ધેમ ઓન ફોર મશીનિંગ ઓર અધર ઓપરેશન્સ. Fettling is not a precision operation like machining. Its purpose is to remove all unnecessary metal and the production of a reasonably smooth surface. The following are the steps required for cleaning of casting. First one is removal of coarse. Second one is removal of gate, riser, runner, etc. Removal of fins and unwanted projections. Surface cleaning and repairing of casting. હવે સૌથી પહેલાં તો આપણે જોઈએ કે કાસ્ટિંગની સફાઈ શું છે. તો જે મોલ્ડ છે એ મોલ્ડમાં ધાતુરસને રેડ્યા પછી તેને ઠંડો પડવા દેવામાં આવે છે. હવે ધાતુરસ જ્યારે મોલ્ટન મેટલ છે એ મોલ્ટન મેટલ ઠંડો પડી જાય એટલે પછી આપણે શું કરીએ છીએ કે મોલ્ડિંગ બોક્સ છે એ મોલ્ડિંગ બોક્સને તોડીને તેમાંથી આપણે ગેટિંગ સિસ્ટમ સાથે જે આપણો કોમ્પોનન્ટ છે એ કોમ્પોનન્ટને આપણે બહાર લઈ લઈએ છીએ, બરાબર. અને એના પછી જે બી આપણો કોમ્પોનન્ટ છે એને સાફ કરવામાં આવે છે અને ક્લીન કરવામાં આવે છે. તો આ જે પ્રોસેસ છે આ પ્રોસેસને શું કહેવાય છે? ફેટલિંગ કહેવાય છે, બરાબર. અને જે કાસ્ટિંગનું ક્લિનિંગ છે એમાં એના સ્ટેપ્સ કયા કયા છે? તો સૌથી પહેલાં તો કોરને દૂર કરવું, એના પછી ગેટ છે, રાઇઝર છે, રનર છે, આ બધાને દૂર કરવું. એના પછી ફિન્સ અને બિનજરૂરી ઉપસેલા ભાગ છે એને દૂર કરવા. એના પછી જે કોમ્પોનન્ટ છે કોમ્પોનન્ટની સરફેસની સપાટીની સફાઈ કરવી. એના પછી છે રિપેરિંગ ઓફ કાસ્ટિંગ, એટલે કે કાસ્ટિંગનું રિપેરિંગ. હવે આ જે 5 સ્ટેપ્સ છે એ 5 સ્ટેપમાં શું કરવામાં આવે છે એ જોઈએ આપણે. તો પહેલું છે રિમૂવલ ઓફ કોર્સ. કોર ઇઝ યુઝડ for making hole in casting, which comes out with casting and is removed by knocking or wrapping with steel rod. હવે સૌથી પહેલું છે કે કોરને દૂર કરવું. હવે કાસ્ટિંગમાં જરૂરી હોલ માટે આપણે શું છે કોર મૂકીએ છીએ, કાસ્ટિંગમાં કોર મૂકીએ છીએ. અને જ્યારે આપણે કાસ્ટિંગનો કોમ્પોનન્ટ બહાર કાઢીએ છીએ તો કાસ્ટિંગ સાથે સાથે કોર પણ બહાર આવે છે, ઓકે. હવે આ કોરને બહાર કાઢવા માટે આપણે શું કરવાનું છે? તો કોઈ પણ લોખંડનો સળિયો લેવાનો અને નોકિંગ કરીને, રેપિંગ કરીને, એટલે કે ઠપકારીને અને જે કોર છે એ કોરને દૂર કરી શકાય છે. અને આ કામ જો આપણે ઝડપથી કરવું હોય તો હાઇડ્રોલિક કે ન્યુમેટિક સિસ્ટમ જે છે એ ન્યુમેટિક સિસ્ટમ વાપરીને પણ કોર ઇઝીલી રિમૂવ કરી શકાય છે. ટુ મેક ધીસ પ્રોસેસ ફાસ્ટ, હાઇડ્રોલિક ઓર ન્યુમેટિક ઇક્વિપમેન્ટ આર યુઝડ. એના પછી શું છે? રિમૂવલ ઓફ ગેટ, રાઇઝર, રનર, એટસેટ્રા. Gate, riser and runner are removed with help of hammering, sewing, torch, electric arc and abrasive wheel. હવે જે કાસ્ટિંગ સાથે જે રનર, રાઇઝર, ગેટ જે જોડાયેલા હોય છે એને કાસ્ટિંગથી દૂર કરવા માટે શું કરવામાં આવે છે? તો હેમરિંગ કરવામાં આવે છે. હેમરિંગ કરો તો આ ગેટ દૂર કરી શકાય, રાઇઝર, રનર, આ જે વધારાના જે કોમ્પોનન્ટ્સ છે એને આપણે આપણા વર્કપીસથી દૂર કરી શકાય છે. પછી શોઈંગ કરી શકાય, ટોર્ચનો ઉપયોગ કરીને દૂર કરી શકાય, ઇલેક્ટ્રિક આર્ક, પછી એબ્રેસિવ વ્હીલ, આ વગેરે વસ્તુઓનો ઉપયોગ કરીને ગેટ, રાઇઝર, રનર જે છે એ કાસ્ટિંગના કોમ્પોનન્ટથી દૂર કરી શકાય છે. એના પછી છે રિમૂવલ ઓફ ફિન્સ એન્ડ અનવોન્ટેડ પ્રોજેક્શન્સ. અ સ્મોલ થિન ફિન on casting at parting line and unwanted projection due to broken molding edge, and after removing riser and gate makes some impression on projection on casting, can be removed by grinding, hand tool, by flame cutting or by filling. હવે જે ફિન્સ અને બિનજરૂરી જે કાસ્ટિંગ પર બિનજરૂરી ઉપસેલા ભાગ છે એને કઈ રીતે દૂર કરી શકાય? તો કાસ્ટિંગ પર પાર્ટિંગ લાઇન પર પાતળી ફિન થતી હોય છે અને જો મોલ્ડની ધાર તૂટી ગઈ હોય તો કાસ્ટિંગનો જે ભાગ છે એ કાસ્ટિંગનો ભાગ શું થાય છે? ઉપસી જાય છે. તથા રાઇઝર અને ગેટને દૂર કર્યા પછી પણ તેનો થોડો ભાગ કાસ્ટિંગ સાથે રહી જાય છે. તો આ બધું દૂર કરવા માટે શેનો ઉપયોગ કરવાનો છે?
તો ગ્રાઇન્ડિંગથી આ બધું દૂર કરી શકાય, અથવા તો હાથથી દૂર કરી શકાય, અથવા તો કોઈ પણ ન્યુમેટિક ટૂલ છે, ચીપિંગ છે, ફ્લેમ કટિંગ છે, ફાઇલિંગ વગેરેનો ઉપયોગ કરીને આ જે ફિન્સ છે, પછી અનવોન્ટેડ પ્રોજેક્શન્સ છે, અનવોન્ટેડ પ્રોજેક્શન કયા તો જે મોલ્ડની ધાર તૂટી ગઈ હોય તો કાસ્ટિંગનો જે ભાગ ઉપસી જાય છે એ, પછી રાઇઝર અને ગેટને તમે દૂર કરો તો પણ એનો ભાગ છે એ થોડો કાસ્ટિંગ પર રહી જાય છે. તો આ બધો ભાગ જે છે એ દૂર શેના વડે કરી શકાય છે? તો ગ્રાઇન્ડિંગ વડે દૂર કરી શકાય છે, ન્યુમેટિક ટૂલ વડે દૂર કરી શકાય છે. અને આ જે પ્રોસેસ છે એને શું કહેવાય છે? સ્નેજિંગ કહેવાય છે. This process is also known as snaging. Now, surface cleaning. On casting surface, we always found the sand particles. If the quantity is small, then it can be removed by brush. For mass production, these particles are removed by tumbling, sand blasting, pneumatic shot blasting, or by hydroblasting. The size of component is small, then tumbling is carried out. In tumbling process, the component is placed inside the tumbling mill with pieces of white cast iron and revolving, so that due to contacting white cast iron, the component edge, the sand is removed. Medium and large components sand removed by sandblasting or by impacting small balls with compressed air on the surface. This process cleans casting surface. The other process is hydroblasting. Under this process, water is applied forcefully, just like spray on surface, and sand particles are removed. Hydroblasting is useful for non-ferrous metals. હવે આપણે જોઈએ જે સરફેસનું ક્લિનિંગ છે, સરફેસનું ક્લિનિંગ કઈ રીતે કરવામાં આવે છે. તો કાસ્ટિંગ પ્રોસેસ છે, કાસ્ટિંગ પ્રોસેસમાં ઓલવેઝ જે રેતી છે, રેતીના પાર્ટિકલ્સ ચોંટેલા હોય છે. જો નાના કોમ્પોનન્ટ હોય તો નાના કોમ્પોનન્ટમાં આપણે વાયર બ્રશનો યુઝ કરીને અને એ કોમ્પોનન્ટ પરથી રેતી આપણે રિમૂવ કરી શકીએ છીએ. પણ જો માસ પ્રોડક્શન થયું હોય તો માસ પ્રોડક્શનના જે કોમ્પોનન્ટ્સ છે એના પરથી જો આપણે રેતીના કણો દૂર કરવા હોય તો એની માટે કોનો ઉપયોગ થાય છે? ટમ્બલિંગનો યુઝ થાય છે, ટમ્બલિંગ પ્રોસેસ, અથવા તો સેન્ડ બ્લાસ્ટિંગ યુઝ કરવામાં આવે છે, ન્યુમેટિક શોર્ટ બ્લાસ્ટિંગ, હાઇડ્રોબ્લાસ્ટિંગ વગેરે જેવી ક્રિયાઓ કરવામાં આવે છે. જો દાગીનાની સાઇઝ નાની હોય તો તેના પર ટમ્બલિંગ ક્રિયા કરવામાં આવે છે. અને ટમ્બલિંગમાં શું કરવામાં આવે છે? તો ટમ્બલિંગ મિલમાં વ્હાઇટ કાસ્ટ આયર્નના ધારદાર ટુકડાઓ સાથે આપણું જે કોમ્પોનન્ટ છે કોમ્પોનન્ટ ફેરવવામાં આવે છે, જેથી વ્હાઇટ કાસ્ટ આયર્નના ટુકડા તથા કાસ્ટિંગની ધારો બીજા કાસ્ટિંગની સપાટી પર અથડાવાથી સપાટી પરની રેતી દૂર થાય છે. જ્યારે જે કાસ્ટિંગના કોમ્પોનન્ટ છે એ મીડિયમ વોલ્યુમના હોય, મીડિયમ કદના હોય અને મોટા દાગીનાઓ સપાટીની સફાઈ માટે સૂકી રેતી અથવા લોખંડના નાના છરાને કમ્પ્રેસ્ડ હવા સાથે અથડાવવામાં આવે છે, જેથી કાસ્ટિંગની જે સપાટી છે એ કાસ્ટિંગની સપાટી સાફ થઈ જાય છે. બરાબર. જ્યારે પણ આપણો જે કોમ્પોનન્ટ છે કોમ્પોનન્ટ મીડિયમ સાઇઝનો હોય ઓર મોટી સાઇઝનો હોય તો શું થાય છે? તો આને આ જે આપણા કોમ્પોનન્ટ છે એની સપાટીને અથડાવવામાં આવે છે. બરાબર. એના પર ફોર્સફુલી કોમ્પ્રેસ્ડ હવા નાખવામાં આવે તો એના કારણે જે સૂકી રેતી છે એ રેતી દૂર થઈ જાય છે. બરાબર. અને જે કાસ્ટિંગ છે કાસ્ટિંગની સફાઈ થઈ જાય છે. તે ઉપરાંત હાઇડ્રોબ્લાસ્ટિંગ જે છે એ હાઇડ્રોબ્લાસ્ટિંગમાં શું કરવામાં આવે છે? તો હાઇડ્રોબ્લાસ્ટિંગમાં પાણીને દબાણથી પિચકારી રૂપે સપાટી ઉપર ફેંકવાથી સપાટી પરના રેતીના કણો દૂર થઈ જાય છે. અને હાઇડ્રોબ્લાસ્ટિંગ જે છે એ નોન ફેરસ મેટલ પર યુઝ થાય છે. તમને ખબર છે કે ભાઈ તમે કોઈ પણ જગ્યાએ જોયું હશે કે પાઇપમાંથી પાણી ફ્લો થતો હોય ને એને ફોર્સફુલી તમે કોઈ રેતી પર નાખો તે રેતી ઓટોમેટિક રિમૂવ થઈ જતી હોય છે. તો સેમ એવી રીતે કાસ્ટિંગમાં જ આપણે એ વસ્તુ કરવાની છે કે પાણીનો જે છે એ સરફેસ પર સ્પ્રે કરવાનો, તો જેથી કરીને એના જે સેન્ડ પાર્ટિકલ છે સેન્ડ પાર્ટિકલ ઓટોમેટિકલી રિમૂવ થઈ જશે. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે પ્રોસેસ છે એ નોન ફેરસ મેટલ પર જ કરવામાં આવશે, ફેરસ મેટલ પર કરવામાં આવશે નહીં. ફેરસ મેટલ પર કરીશું તો શું થશે? એના પર કાટ લાગશે. હવે છે રિપેરિંગ ઓફ કાસ્ટિંગ. The defects like blowhole, small cracks, twist may be possible in the casting job. હવે કાસ્ટિંગ જે છે કાસ્ટિંગમાં શું થઈ શકે? બ્લો હોલ છે, સ્મોલ નાના નાના તિરાડો પડી શકે, જે આપણો કોમ્પોનન્ટ છે કોમ્પોનન્ટ ટ્વિસ્ટ થઈ શકે. તો આવી જે ડિફેક્ટ છે એ કાસ્ટિંગમાં થઈ શકે એવી પોસિબિલિટી છે.
These defects are not advisable, or these defective parts are to be repaired before using economic value of process. હવે આજે શું છે, આજે ડિફેક્ટ્સ છે એ બહુ વધારે આપણા કોમ્પોનન્ટને ઇફેક્ટ કરતી નથી, એટલા માટે જે કોમ્પોનન્ટ આપણે એને યુઝમાં લઈએ એની પહેલાં જ એનું શું કરવામાં આવે છે, રિપેર કામ કરવામાં આવે છે. જો શું થાય કે ભાઈ સપોઝ કાસ્ટિંગમાં કોઈ ડિફેક્ટ આવી અને એ કોમ્પોનન્ટ આપણે ફેંકી દઈએ અને યુઝમાં ના લઈએ તો એ પ્રોસિજર આપણા માટે કેવી બને, ખર્ચાળ બને. આપણે ફરીથી બીજું નવું કાસ્ટિંગ કરવું પડે, બરાબર. તો એના કારણે ખર્ચ વધી જાય. તો શું કરવાનું છે કે જે પાર્ટમાં ડિફેક્ટ આવી છે એને પહેલેથી જ રિપેર કરી નાખવી. These defects can be removed or repaired by welding, soldering, epoxy filling, metal spray, કલર કોટિંગ એટસેટ્રા. હવે આ જે કાસ્ટિંગની ડિફેક્ટ છે એ કાસ્ટિંગની ડિફેક્ટ કેટલી રીતે રિપેર કરી શકાય છે, તો એના પર વેલ્ડિંગ કરીને આપણે જે ડિફેક્ટ છે એને રિપેર કરી શકીએ, સોલ્ડરિંગ કરીને, ઇપોક્સી ફિલિંગ કરીને, પછી મેટલ સ્પ્રે કરીને અથવા તો કલર કોટિંગ કરીને જે કાસ્ટિંગની ડિફેક્ટ છે એ કાસ્ટિંગની ડિફેક્ટ આપણે દૂર કરી શકીએ છીએ. Twisted parts can be repaired by applying pressure and make it straight by applying pressure. હવે સપોઝ કોઈ કાસ્ટિંગનો આપણો પાર્ટ છે ટ્વિસ્ટ થઈ ગયો હોય એટલે કે વળી ગયો હોય તો એના પર આપણે પ્રેશર અપ્લાય કરીને અને પછી એ પાર્ટને આપણે સીધો કરી શકીએ છીએ. હવે પહેલો ક્વેશ્ચન જે તમારે લખવાનો છે, વાય ક્લિનિંગ ઓફ કાસ્ટિંગ ઇઝ રિક્વાયર્ડ. આ ક્વેશ્ચન તમારે લખીને મોકલાવવાનો છે. ધેન વર્કિંગ ઓફ ટમ્બલિંગ મિલ. ટમ્બલિંગ મિલ કઈ રીતે કામ કરે છે? The casting which are to be cleaned are placed in the large cell or barrel which contains small hard star-shaped pieces of cast iron. જે કાસ્ટિંગ સપાટીઓને સાફ કરવાની હોય તેને લાંબા સ્ટીલના બેરલમાં મૂકવામાં આવે છે અને આ બેરલના બંને છેડા બંધ હોય છે. The barrel is rotated at about 30 rpm. હવે આ જે બેરલ છે એ કેટલા rpm પર ફરે છે? 30 rpm પર ફરે છે. As the barrel rotates, the castings tumble over each other, rub off the adhering sand. હવે જે બેરલ જે છે બેરલ રોટેટ થશે તો એના કારણે કાસ્ટિંગ જે છે એ એકબીજા પર ટમ્બલ થશે અને જે વધારાની સેન્ડ છે એ પણ ઘસાઈને બહાર નીકળશે. Due to pinning action on casting surface, the internal stress also released. હવે ટમ્બલિંગ પ્રોસેસ કરવાના કારણે જે સરફેસ છે કાસ્ટિંગની સરફેસ પર પિનિંગ એક્શન થાય છે તો એના કારણે જે સરફેસના ઇન્ટરનલ સ્ટ્રેસીસ છે ઇન્ટરનલ સ્ટ્રેસીસ પણ દૂર થાય છે. Tumbling mills barrel having different capacity and is about 1 square meter to 12 square meter. The barrel is filled with full capacity and if few casting are placed due to tumble casting may break, so proper mixture of casting and white cast iron pieces required. Small and thin type fragile casting are not advisable to clean with this process. Okay, હવે જે ટમ્બલિંગ મિલના બેરલની જે કેપેસિટી છે એ જુદી જુદી હોય છે. તેનું કદ 1 સ્ક્વેર મીટરથી 12 સ્ક્વેર મીટર સુધીનું હોય છે અને બેરલમાં કાસ્ટિંગ પૂરતા પ્રમાણમાં ભરવામાં આવે છે. ઓછા પ્રમાણમાં કાસ્ટિંગ હોય તો બેરલ ફરતું હોય ત્યારે વારંવાર અથડાવાથી કાસ્ટિંગ તૂટી જવાની શક્યતા રહે છે અને જો ખૂબ વધારે કાસ્ટિંગ ભરવામાં આવે તો કાસ્ટિંગ કે વ્હાઇટ કાસ્ટ આયર્નના જે ટુકડા છે એની હેરફેર ન થવાથી જે આપણને સરફેસની ફિનિશ જોઈએ છે સફાઈ જોઈએ છે સફાઈ થઈ શકતી નથી. નાના પાતળા સેક્શનવાળા ફ્રેજાઇલ કાસ્ટિંગ આ પ્રક્રિયાથી સાફ કરવા હિતાવહ નથી. તો આ શું છે? ટમ્બલિંગ મિલ છે. હવે ક્વેશ્ચન શું છે? એક્સપ્લેન વર્કિંગ ઓફ ટમ્બલિંગ મિલ. ટમ્બલિંગ મિલ કઈ રીતે કાર્ય કરે છે એ તમારે લખીને મોકલવાનું છે. હવે આપણે જોઈએ સેલ્વેજ ટેકનિક્સ ફોર કાસ્ટિંગ. The possible defects in castings are blowhole, twist, crack due to process and the human errors. હવે આપણને કાસ્ટિંગ જે છે કાસ્ટિંગમાં કઈ કઈ ડિફેક્ટ જોવા મળે છે તો બ્લોહોલ, ટ્વિસ્ટ, ક્રેક જેવી જે ડિફેક્ટ છે એ કાસ્ટિંગમાં જોવા મળે છે. These defective parts sometimes advisable to use by applying some additional process on it by salvage technique. હવે મેં આગળ જ તમને કહ્યું રિપેરિંગ ઓફ કાસ્ટિંગ, તો જે રિપેર આપણે કરીએ છીએ શું છે? સેલ્વેજ ટેકનિક છે. હવે
સમટાઈમ શું થાય છે કે કાસ્ટિંગ પ્રોસેસમાં ડિફેક્ટિવ પીસ છે એને ફેંકી દેવો એ હિતાવહ નથી, તો આપણે શું કરવું પડે, એની જે ડિફેક્ટ છે એને દૂર કરવી પડે. તો આ જે પ્રોસેસ છે એને શું કહેવાય છે, સેલ્વેજ ટેકનિક કહેવાય છે. Due to this, the objective of strength is not violating, the cost of rejection is minimum or customer may select after applying some process on it. હવે આ જે આપણે રિપેરિંગનું વર્ક કરીએ છીએ તો એના કારણે આપણું જે કાસ્ટિંગ છે, કાસ્ટિંગની સ્ટ્રેન્થને કોઈ ઇફેક્ટ થતી નથી. મીન્સ કે એની જે ઇફેક્ટ, એની જે સ્ટ્રેન્થ છે, સપોઝ આવી કોઈ ડિફેક્ટ રહી પણ ગઈ હોય તો આપણે જે કાસ્ટિંગનો કોમ્પોનન્ટ જેટલી સ્ટ્રેન્થનો મળવો જોઈએ એટલી જ સ્ટ્રેન્થનો મળે છે. તો આપણે એને રિમૂવ કરવાની જગ્યાએ, જે કોમ્પોનન્ટ છે કોમ્પોનન્ટને ફેંકી દેવાની જગ્યાએ આપણે શું કરવું પડે, એની જે ડિફેક્ટ છે એની ડિફેક્ટને આપણે દૂર કરીને અને પછી એને કસ્ટમર સુધી પહોંચાડવો પડે. બિફોર રિપેરિંગ casting, it is advisable to check the casting component. Also, the cost of repairing and cost of manufacturing is compared and the repairing cost should be minimum without deteriorating casting quality. હવે જે સેલ્વેજ ટેકનિક છે, સેલ્વેજ ટેકનિક કરતાં પહેલાં આપણે એની જે મેન્યુફેક્ચરિંગની કોસ્ટ છે અને એનું રિપેરિંગ કોસ્ટ છે બંને કમ્પેર કરીને પછી એનું રિપેર કરાવવું જોઈએ. તો બટ ઓબ્વિયસ છે, જો એનું મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઓછું હોય રિપેરિંગ કરતાં અને પછી આપણે એનું રિપેરિંગ કરવા જઈએ તો કોમ્પોનન્ટ આપણને મોંઘો જ પડવાનો છે. તો પહેલાં જોઈ લેવાનું કે રિપેરિંગ કોસ્ટ ઓછો હોય તો એનું રિપેરિંગ કરાવી દેવાનું, અને જો એનું રિપેરિંગ કોસ્ટ વધારે થતું હોય તો પછી એને રિપેરિંગ કરાવવાનું નહીં. Then the type and technique for repairing is applied. The following are the different methods of repairing the defects. હવે ડિફેક્ટ્સને રિપેર કરવાની ટેકનિક્સ કઈ કઈ છે, એમાં સૌથી પહેલું છે વેલ્ડિંગ. વેલ્ડિંગ ઇઝ અપ્લાઇડ for repairing of cast iron, steel alloy, etc. Based on metal, the welding rods are selected and welded. The new welded casting provides same quality. હવે વેલ્ડિંગની મદદથી જે કાસ્ટ આયર્ન છે, સ્ટીલ અલોય છે વગેરે ધાતુના કાસ્ટિંગ રિપેર થઈ શકે છે. જે તે ધાતુને અનુરૂપ વેલ્ડિંગ રોડ વાપરવાથી ખામીઓ યોગ્ય રીતે દૂર કરી શકાય છે, અને વેલ્ડિંગ કરેલા કાસ્ટિંગ નવા કાસ્ટિંગ જેટલી જ સ્ટ્રેન્થ ધરાવતા હોય છે. સેકન્ડ, સોલ્ડરિંગ એન્ડ બ્રેઝિંગ. ફિલર મેટલ ઇઝ યુઝડ ઇન કાસ્ટિંગ ડિફેક્ટ. ધ મેલ્ટિંગ પોઈન્ટ ઓફ ફિલર મેટલ ઇઝ લો, so by heating the filler metal and poured in defects in soldering, lead and alloys used while in brazing, copper and alloy used. Brazing provides better strength as compared to soldering. હવે જે સોલ્ડરિંગ છે, સોલ્ડરિંગમાં શું કરવામાં આવે છે તો બીજી વધારાની ફિલર ધાતુ ભરવામાં આવે છે, અને ફિલર ધાતુનું મેલ્ટિંગ પોઈન્ટ છે એ નીચું હોય છે, એટલે ખામીવાળી જગ્યાને થોડી ગરમ કરી ફિલર ધાતુનો રસ રેડી કાસ્ટિંગની ખામી ભરી દેવામાં આવે છે. અને સોલ્ડરિંગમાં ફિલર ધાતુમાં સીસુ અને તેની મિશ્ર ધાતુ વપરાય છે, જ્યારે બ્રેઝિંગમાં તાંબુ અને તેની મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે. સોલ્ડરિંગ કરતાં બ્રેઝિંગથી તૈયાર કરેલ જે દાગીનો છે એ વધારે મજબૂતાઈ ધરાવે છે. A blind hole is created on defects of casting and it is filled with metal patch or plug. After filling with patch or plug, pinning or welding is done on its head. હવે કાસ્ટિંગમાં જ્યાં ખામી હોય તે જગ્યાએ નાનું કાણું બનાવી તેમાં ધાતુનો પેચ અથવા પ્લગ બનાવી તેને કાણામાં બેસાડવામાં આવે છે. ત્યારબાદ પેચ અથવા પ્લગના માથાને પિનિંગ અથવા વેલ્ડિંગ કરી સપાટી યોગ્ય બનાવવામાં આવે છે. બર્નિંગ on the defects, the small cavity is prepared and this casting is placed in sand and mold is prepared. After that, the cavity is heated so it increase the casting temperature based on required property. The molten metal is poured. This process removes the defect and casting is repaired. ઓકે, બર્નિંગ ઓન શું છે તો કાસ્ટિંગમાં જે ખામી હોય તે ભાગોમાં એક કેવિટી બનાવવામાં આવે છે અને કાસ્ટિંગને રેતીમાં ગોઠવી આ કેવિટીના ફરતે મોલ્ડ બનાવી કેવિટીને ગરમ કરવામાં આવે છે, અને આ ગરમીથી કાસ્ટિંગનું તાપમાન વધશે અને ત્યારબાદ કેવિટીમાં ગરમ
જરૂરી ગુણધર્મ ધરાવતો મોલ્ટન મેટલ રેડવામાં આવે છે અને આ મોલ્ટન મેટલ કાસ્ટિંગનો જે ખામીવાળો ભાગ છે એ ધાતુથી ભરાઈ જશે અને આ જે ખામી છે એ ખામી દૂર કરી શકાય છે. અને લાસ્ટ છે કોલ્કિંગ એન્ડ ઇમ્પ્રિગ્નેશન. Small cracks are repairing with hammering or pinning, and due to plastic differentiation, these cracks are removed. Applying low pressure liquid on casting surface fill these cracks, which known as caulking. If the cracks are big, then it is filled by sodium silicate, bakelite or resin. This process improves casting strength. હવે જ્યારે કાસ્ટિંગમાં ઝીણી તિરાડ હોય ત્યારે તેને હથોડી અથવા તો તિરાડ ઉપર ફટકા મારવાથી પિનિંગ જેવી ક્રિયાથી દૂર કરી શકાય છે, બરાબર. અને પ્લાસ્ટિક ડિફોર્મેશન થવાથી તિરાડ બંધ થશે. પણ જો કાસ્ટિંગમાં વધારે પહોળી તિરાડ કે છિદ્ર હોય તો સોડિયમ સિલિકેટ, બેકેલાઇટ, રેઝિન જેવા પદાર્થો પ્રવાહી સ્વરૂપમાં ખામીવાળા કાસ્ટિંગમાં ભરવામાં આવે છે અને આ પદાર્થો ઠંડા થવાથી તિરાડ કે છિદ્રની ખામી દૂર થાય છે અને કાસ્ટિંગની જે સ્ટ્રેન્થ છે એ પણ વધે છે. તો આ જે પ્રોસેસ છે એને શું કહેવાય છે? કોલ્કિંગ કહેવાય છે. ઓકે, તો આજે આપણે શું જોયું? તો ક્લિનિંગ ઓફ કાસ્ટિંગ જોયું અને ટમ્બલિંગ જોયું, બરાબર, અને સેલ્વેજ ટેકનિક જોયું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું. થેન્ક યુ.